હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો, ઉમ્મીદ કરું છું બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારા એક મારા નવા વિડીયો પર. અને એક આ નવા વિડીયોનું કોઈ રીઝન જ નથી, એટલે આપણે આવ્યા છીએ એમનું નોર્મલી એક વિડીયો પર. અને શિયાળાની રાત છે અને ભાઈ ભાઈમાં ભેગા ના મળે, શિયાળો શું કામ, અને આ બધા ફાલતુ ઠોકે રહ્યા જેમ તેમ હીરો બીરો ઉતે હાલતું ફાલતું ભેંચો શું ઠોકે ખબર નથી પડતી. ભેંચો મારા માઇન્ડથી બધો બહાર જ છે. અને હું શું કહું બીજો એક અવાજ સંભળાવવા માંગી છું બેને. એક અવાજ એટલે મોદી સરકારનો ભાઈઓ બહેનો સંભળાવવા માંગતા હતા. હું અડધો ભારત વેચી ચૂક્યો છું. અડધી જીડીપી ભારતની નીચે પડી ગઈ છે અને અડધી જીડીપી હું ગિરાવી દઈશ એવું મારું કેવું છે. ક્યાં હતો હું? સારી બકવાસ કરવા માંડી ગયો. શું કહેતો ભાઈ? શાંત થઈ ગયો એટલે વિડીયો મારે કઈક બોલવો હશે, બોલાવવાનું કઈક મને કઈ બોલતો નથી આવડતું. એમ બોલ દે. પાદ મારવાથી આપણને શરમ અનુભવી ના જોઈએ. તો મિત્રો અમને યાદ આવી ગયું, ઇન્સ્ટાગ્રામમાં એક મીમ આલે છે કે ભાઈ તમે વિડીયો બનાવવાથી શરમાવો છો? નહીં શરમાવાનું. તમને કોઈ ઘરે આવે છે, રોટલી દેવા આવે છે, તમને કોઈ પૂછે છે? બીજું શું ભાઈ? બીજું પાદ મારવાથી નહીં શરમાવાનું. પાદ મારવાથી નહીં શરમાવાનું. ગમે ત્યાં એની ટાઈમ કોઈ પણ હોય, આમ પ્રાઇવેટ મીટિંગ ચાલતી હોય, ગમે તે ઘણા બધા લોકો હોય, ઘરવાળા સભ્યો હોય, તમારે પાદ મારી જ દેવાની. એમાં ક્યારેય શરમાવાનું નહીં. તમ તારે ધબો ધબી AK-47 હે ને રિલોડ મારી જ દેવાની, કાંઈ ન હોય. અને બીજું હું તો કાંઈ નહીં કહું. અમારા અક્ષિતભાઈ તમને કાંઈ કહેવા માંગે છે? ગામના અમુક માણસો બ્લોગ બનાવે એના વિશે કંઈ કહેતો તો મને હમણાં થોડીક વાર પહેલાં, તમે જણાવો બસ. બોલો કાંઈક. ગાઈસ અમે ઈ કહેવા માંગે છીએ, આઈ ઊભી જો, આઈ બોલીને બોલ, આઈ બોલીને બોલ. બધું રેકોર્ડિંગ થાય, બીવાનું થોડી હોવાથી. ગાઈસ હું તમને એવો કહેવા માંગુ છું કે આપણને કોઈ પણ ચીજથી શરમાવવું જોઈએ નહીં. આપણને પાદ આવે તો પાદી દેવો જોઈએ. આપણને આપે કેટલાક લોકો વ્લોગ બનાવે છે તેથી શરમાય છે, ત્યાંથી આપણને શરમાવવું ના જોઈએ. આપણને જે પણ થાય આપણને વ્લોગ બનાવવો જોઈએ. ભલે આપણને ભીડમાં ભલે બધા હસતા હોય તો આપણને વ્લોગ બનાવવાનું છોડવો ના જોઈએ. તો એટલું જ કહેવા માગું છું. બાકી આ વ્લોગના અંદર એટલો પણ ના ઘૂસી જવાનું કે આપણને આજુબાજુમાં શું થાય છે દેખાય. કોક લોકો પાદ મારતા હોય તેની આપણને અવાજ આવવો જોઈએ. કોક લોકો પડી ગયા હોય તેનો આપણને અવાજ આવવો જોઈએ. કોક લોકો કંઈક આજુબાજુમાં ચુમાચાટી કરતા હોય તે પણ આપણને ખબર હોવી જોઈએ. બધી ચીજની ખબર હોવી જોઈએ. તો એટલો જ કહેવા માગું છું તમને. તો ભાઈ આપણા અક્ષિતભાઈનું આપણે કોન્ટેક્ટ સાંભળ્યો ને તો તમને ખૂબ આનંદ આવ્યો હશે. એટલે આપણે યુટ્યુબ ઉપર કોઈ આવવાનું ખાસ રીઝન જ નથી. આપણે ખાલી ટાઈમપાસ માટે આવીએ છીએ ભાઈઓ. તમારે લાઈક ફોલો કરવો હોય તો કરો, ના કરવો હોય તો કાંઈ વાંધો નહીં ભાઈઓ. અમે તો જો અમારી જિંદગી આમને અમારી મેમરીઝ બનાવીને અમે અપલોડ કરી છીએ. અને બીજું તો કાંઈ નહીં. જય હિન્દ, જય ભારત, ટાટા ગાઈસ.